कोरोना वेक्सिन खूब झड़पी मળી જશે તેવા પીએમના નિવેદન બાદ અમદાવાદમાં તંત્રએ કોરોના વેક્સિનને લઈને તૈયારીઓ શરૂ કરી છે। વડાપ્રધાને આશાવાદ વ્યક્ત કર્યો છે કે ખૂબ જ જલ્દી ભારતને વેક્સિન મળી જશે। તેવામાં અમદાવાદમાં તંત્ર દ્વારા આ મામલે પૂર્વ તૈયારીઓ આરંભી દેવાઈ છે। કોરોનાની રસી પહેલાં કોને મળશે, કેવી રીતે આપવામાં આવશે તે મામલે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। એક જાણકારી મુજબ અમદાવાદ કલેક્ટર દ્વારા એક પ્રાયોરિટી લિસ્ટ બનાવવાનું નક્કી કરાયું છે, જેમાં 50 વર્ષથી ઉપરના લોકો ફ્રન્ટલાઇન વોરિયર્સનો સમાવેશ થઈ રહ્યો છે। વેક્સિનની પ્રક્રિયા માટે એક ટીમ પણ બનાવવામાં આવી રહી છે, જે ડોર ટુ ડોર અને હોસ્પિટલમાં લોકોને રસીનું ટીકાકરણ કરશે। રસી મામલે હકારાત્મક સમાચાર સામે આવતા અમદાવાદવાસીઓમાં ખુશી જોવા મળી હતી અને સૌની રહેણી કહેણી ફરી એકવાર પાટા પર આવે તેવી આશા બંધાઈ છે। રાજકોટમાં કોરોના વેક્સિન સંદર્ભે આરએમસી દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે। આ મામલે આગામી સપ્તાહમાં આરોગ્ય અધિકારી સાથે બેઠક યોજી સમીક્ષા કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છે કે ભારતે હવે વેક્સિન માટે વધુ રાહ નહીં જોવી પડે। તેવામાં રાજકોટમાં આ મામલે આરએમસી દ્વારા તૈયારીઓ પણ આરંભી દેવાઈ છે। કેવી રીતે રસી આપવી, કેવી રીતના વિતરણ કરવું, કોને પહેલા રસી આપવામાં આવશે, કઈ ફોર્મ્યુલાથી રસી વિતરણ કરવામાં આવશે તે મામલે આરએમસી હરકતમાં આવ્યું છે અને આગામી સપ્તાહમાં આરોગ્ય અધિકારી સાથે આ મામલે સમીક્ષા બેઠકનું મન બનાવ્યું છે। ઉલ્લેખનીય છે કે આરએમસી દ્વારા વોર્ડ વાઇઝ ટીમ તૈયાર કરવામાં આવશે। ડોર ટુ ડોર વેક્સિનનું વિતરણ કરવામાં આવશે। સૌપ્રથમ 9430 જેટલા ડોક્ટર અને હેલ્થ વર્કરોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે તેવી જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે। કોરોનાના વધતા કહેર વચ્ચે હવે કોરોનાની વેક્સિન જલ્દીથી ભારતને પ્રાપ્ત થઈ જશે તેવી આશાઓ પ્રબળ દેખાઈ રહી છે। સામાન્ય જનતામાં પણ આ મામલે ખુશી જોવા મળી છે। જૂનાગઢમાં કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક મળી, જેમાં કોરોના વેક્સિન સંદર્ભે આગોતરી તૈયારીઓ તંત્ર દ્વારા આરંભી લેવામાં આવી છે, જેમાં સરકારની માર્ગદર્શન મુજબ તંત્ર દ્વારા વેક્સિનેશનની લઈને યાદી તૈયાર કરવામાં આવશે। રાજ્ય અને દેશમાં કોઈ પણ સમયે કોરોનાની વેક્સિન પ્રાપ્ત થઈ જશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તેવામાં અલગ અલગ શહેરોમાં અને જિલ્લાઓમાં તંત્ર દ્વારા આ મામલે સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે। ખાસ જૂનાગઢમાં પણ એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જે કોરોના વેક્સિન સંદર્ભે તૈયારીની સમીક્ષા કરશે। દર સોમવારે આ ટાસ્ક ફોર્સની બેઠક યોજાશે તેવી માહિતી સામે આવી રહી છે। ખાસ વેક્સિનેશન માટે કઈ પ્રક્રિયા અનુસરવામાં આવશે, કોને રસીનો ડોઝ પ્રથમ આપવામાં આવશે તે મામલે આ સમીક્ષા બેઠકમાં ચર્ચા થઈ છે। સૌપ્રથમ કોરોનાની જે રસી છે તે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને ડોક્ટર્સને પૂરી પાડવામાં આવશે, જે કોરોનાની આ લડાઈમાં પ્રથમ દિવસથી જ જોતરાયેલા છે। રસી ટૂંક સમયમાં મળી જશે તેવા વડાપ્રધાને જતાવેલા આશાવાદ બાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓના વેક્સિનેશનની પ્રક્રિયા ડોક્ટર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સની ગણતરીઓ પૂર્ણ થઈ ચૂકી છે। ભાવનગર શહેરમાં કોરોના વેક્સિન મામલે જિલ્લા કલેક્ટર દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં સ્ટાફને તાલીમ, વેક્સિનેશન બાબતે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના તૈયાર કરવા માટેની રણનીતિઓ પણ ઘડવામાં આવી હતી। ભાવનગરમાં કોરોના વેક્સિન મામલે કલેક્ટર દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં મીટિંગમાં સ્ટાફને ટ્રેન કરી વેક્સિન કેવી રીતે આપવી એ બાબતની તાલીમ આપવી તેમજ મેન ફોર્સ તૈયાર કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। મુખ્યમંત્રી દ્વારા અપાયેલી સૂચના તેમજ એનજીઓ અને રેડક્રોસ જેવી સંસ્થાઓને સામેલ કરવા અને કેવી રીતે આ રસીકરણને પાર પાડવી તે અંગે આ મીટિંગમાં ચર્ચાઓ કરવામાં આવી હતી। આ મામલે વધુ જાણકારી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે ભાવનગરના તમામ નાગરિકોને રસી પ્રાપ્ત થશે, પરંતુ તે પહેલાં કેટલાક ધારાધોરણો નક્કી કરવામાં આવશે, જેમાં સૌપ્રથમ ડોક્ટર્સ અને ફ્રન્ટલાઇનના વર્કરોને પ્રાધાન્ય આપવામાં આવશે। મુખ્યમંત્રી સહિત પ્રધાનમંત્રીએ જલ્દી જ રસી રાજ્યવાસીઓને મળી જવાની આશા સેવી છે। તેવામાં અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારે તૈયારીઓનું આયોજન થઈ રહ્યું છે। અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે પોલીસ કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે, જેમના માટે અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સતત કામગીરી કરી રહેલા ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, ત્યારે શહેરના તમામ પોલીસ કર્મચારીઓના ટેસ્ટિંગ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર પોલીસે કોર્પોરેશનની હેલ્થ ટીમને સાથે રાખીને પોલીસ કર્મીઓના ટેસ્ટિંગ કર્યા હતા, જેમાં 100થી વધુ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। શહેરના તમામ પોલીસ કર્મીઓનું ટેસ્ટિંગનું આયોજન અલગ અલગ 16 અર્બન હેલ્થ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું। અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર સંજય ચૌધરીએ અમદાવાદ પોલીસના થઈ રહેલા કોરોના ટેસ્ટિંગનું ચાંદલોડિયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે નિરીક્ષણ કર્યું હતું અને તમામ પોલીસ કર્મચારીઓના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા આપી હતી। શહેરમાં અલગ અલગ જગ્યાએ પોલીસ કર્મચારીઓના 3074 જેટલા ટેસ્ટિંગ થયા હતા, જેમાંથી 102 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, જે પોલીસ કર્મચારીઓને હોમ આઇસોલેશન અથવા તો હોસ્પિટલાઇઝ થવાની ફરજ પાડવામાં આવી છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવે છે।
વડોદરાના કોંગ્રેસના એક કાર્યક્રમમાં કોવિડના નિયમોનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો. વડોદરા કોંગ્રેસના કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં ભાન ભૂલ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમોનો ભંગ કર્યો હતો. રાજ્યમાં અલગ અલગ રાજકીય મેળાવડા ન કરવાની અને જો કરે તો તેમાં કોવિડના નિયમોનું પાલન કરવાની તમામ પક્ષોએ પોતાના કાર્યકર્તાઓને માહિતી આપી દીધી છે. પણ વડોદરામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણે તે વાતની કોઈ પરવાહ જ ન હોય તેમ સરેઆમ કોવિડના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો. અહીં કોંગી કાર્યકરો કૃષિ બિલનો મુદ્દો ઉઠાવીને આવેદનપત્ર આપવા રસ્તા પર ઉતર્યા હતા. અહીં કોંગ્રેસના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો સદંતર ભંગ કર્યો હતો. સાથે જ કેટલાક કાર્યકરોએ માસ્ક પણ સરખા પહેર્યા ન હતા અને જ્યારે તેમને આ મામલે પૂછવામાં આવ્યું તો તેમણે એવું કહીને વાત ટાળી દીધી કે થોડા બહોત તો ચલતા હૈ. નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ હવે કોરોનાની ગંભીરતાને સમજી ચૂક્યા છે અને તમામ લોકો હવે તમામ કોરોનાના નિયમોનું પાલન કરી રહ્યા છે. પરંતુ વડોદરા કોંગ્રેસના કાર્યકરોને જાણે કોવિડ-19ના નિયમોની કોઈ પરવાહ ન હતી. કણભા, કમોડ અને બાકરોલ ચોકડી પાસે કોરોનાના ટેસ્ટ માટેના એન્ટીજન બોડી ટેસ્ટ થાય તેના માટેના ટેન્ટ છે તે ઊભા કરાયા. શહેરમાં પ્રવેશવાના માર્ગો પર ટેસ્ટિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગની કામગીરી કરાઈ રહી છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં અંદરની બાજુએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી દેખરેખ રાખવામાં આવી રહી છે. હાલમાં દસક્રોઈ તાલુકામાં કણભા ચોકડી પાસે ટેસ્ટિંગની કામગીરી ચાલુ કરાઈ છે. નોંધપાત્ર છે કે અગાઉ પણ કણભા ખાતે ટેસ્ટિંગ માટેનો ટેન્ટ ચાલુ કરાયો હતો પરંતુ થોડા દિવસોમાં તે બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે કોરોનાના સંક્રમણે ઉથલો માર્યો છે ત્યારે ફરીથી આ ટેસ્ટિંગ ટેન્ટ ચાલુ કરાયો છે. ખેડા, આણંદ બાજુએથી આવતા માર્ગો પર બાકરોડ અને કમોડ ખાતે ટેસ્ટિંગ ટેન્ટ ઊભા કરાયા છે. જિલ્લા તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ રહી છે કે લોકો એકબીજા વચ્ચે 6 ફૂટનું અંતર રાખે, માસ્ક પહેરે અને હાથને વારંવાર ધોવે. આ રોગને સરળતાથી અને સહજતાથી નહીં પરંતુ ગંભીરતાથી લઈને પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખે. એફઆરસી સુરત ઝોનના અધ્યક્ષ અશોક દવેને કોરોના થયા બાદ એમને એક પોલીસમાં અરજી કરી છે કે વાલી મંડળના સભ્યોના કારણે એમને કોરોનાનો ચેપ લાગ્યો છે અને સત્તાવાર રીતે એ બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી જોઈએ. સુરત ઝોનની ફી નિર્ધારણ સમિતિ કચેરીએ સૂત્રોચ્ચાર હોબાળો કરનારા વાલી મંડળના સભ્યો પર કોરોના ફેલાવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનર ઉમરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ થતા હોહાપો મચી ગયો છે. ફી સમિતિએ ખુદ કરેલી લેખિત ફરિયાદમાં ઉમેશ પંચાલ તેની સાથે આવેલા સાગરીતોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોવાની બેદરકારી દાખવી હોવાની સાથે ફી સમિતિના ચેરમેનને કોરોના થયાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલે સીધો દાવો કર્યો છે કે અમારા લીધે કોઈ પણ જાતને કોઈ પણ વ્યક્તિને કોરોના થયો નથી કારણ કે અમારા સભ્યમાંથી કોઈને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ તો માત્ર ને માત્ર શાળા સંચાલકોના ઈશારે કામ કરી રહી છે એફઆરસીની ટીમ. રાજકોટમાં કોરોના દર્દીને પ્રોન થેરાપી અકસીર બની રહી છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 180 દર્દીઓને આ થેરાપી દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. કોરોના વેક્સિન ક્યારે પણ બજારમાં આવી શકે છે તેવામાં રાજકોટમાં પ્રોન થેરાપી કોરોના દર્દીઓ માટે અકસીર સાબિત થઈ રહી છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લગભગ 180 દર્દીઓને આ થેરાપી આપવામાં આવી રહી છે. જેમાં કોરોના દર્દીને છાતીના ભાગે સુવડાવવામાં આવે છે, પેટના ભાગે ઓશિકું રાખીને ઊંડા શ્વાસ લેવડાવવામાં આવે છે. દર્દીઓને દિવસમાં 2 થી 3 વાર 1 કલાક માટે આ થેરાપી આપવામાં આવે છે જેનાથી દર્દીઓને ઓક્સિજન પૂરતું પ્રમાણમાં મળી રહે અને શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે. કોરોના થઈ ગયા બાદ પણ દર્દીઓને આ થેરાપી યથાવત રાખવાની સલાહ આપવામાં આવે છે. રાજકોટમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા જે લોકો કોરોના સંક્રમિત નથી થયા તેમને પણ પોતાના ઘરે આ થેરાપી કરવા સલાહ આપવામાં આવી રહી છે. રાજકોટની ઉદય કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં 7 દિવસ બાદ હજુ પણ ઘટનાનો રિપોર્ટ સોંપાયો નથી. તેવામાં 2 દિવસમાં રિપોર્ટ સોંપી દેવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. રાજકોટની ઉદય કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં 5 દર્દીઓ જીવતા ભડતું થયા. હોસ્પિટલોની ફાયર સેફટીના મામલે આટલા આક્ષેપો થયા તેમ છતાં રાજકોટના અગ્નિકાંડ મામલામાં કાર્યવાહીના નામે હજી મીંડું જોવા મળી રહ્યું છે. અગ્નિકાંડને 7 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે તેમ છતાં પણ હજુ એસીએસ A.K. રાકેશે જે રિપોર્ટ આ ઘટનાને લઈને સોંપવાનો હતો તે સોંપ્યો નથી. તેમણે 2 દિવસની અંદર રિપોર્ટ સોંપી દેવાની વાત કરી હતી. તેવામાં હોસ્પિટલને ક્લીન ચીટ આપવામાં આવશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે જેનાથી સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલામાં હોસ્પિટલ સાથે જોડાયેલા 3 ડોક્ટર્સની ધરપકડ કરાઈ હતી.
આ ઘટના મામલે સરકાર દ્વારા એક પંચની પણ રચના કરવામાં આવી છે, પરંતુ આ ઘટનાને લઈને શું કોઈ નક્કર કાર્યવાહી થશે કે કેમ તેને લઈને હાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય આ મામલો બની ગયો છે. વડોદરાની બરોડા ડેરીની ચૂંટણીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે, જ્યાં ભાજપના જ નેતા સામે ભાજપના જ ધારાસભ્યએ બળવો પોકાર્યો છે. વડોદરાની બરોડા ડેરીની ચૂંટણી વિવાદોમાં આવી છે. અહીંયા ભાજપ સામે ભાજપના જ ધારાસભ્યએ બળવો પોકાર્યો છે. કરજણના એમએલએ અક્ષય પટેલે બાગી તેવર દેખાડતા પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ સામે અન્ય ઉમેદવારને જ પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે. અક્ષય પટેલ ટૂંક સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણીમાં ભાજપની સીટ પર તેઓ જીત્યા પણ છે. તેવામાં પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ સામે ઉભેલા જગદેવસિંહ પરિહારને તેમણે સમર્થન જાહેર કરતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કરજણ ઝોનના ડિરેક્ટર પદે જગદેવસિંહે ફોર્મ ભર્યું છે. ઉલ્લેખનીય છે કે આટલી મોટી વાત થઈ છતાં પણ ભાજપના મોવડી મંડળે ચુપ્પી સાધી રાખી છે અને એટલા જ માટે આ વિષય ચર્ચાનો વિષય બન્યો છે. આવનારા સમયમાં એટલે કે ટૂંક જ સમયમાં મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી જાહેર થવાની છે, ત્યારે આજે એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે મતદારો છે એમને માતાજીની પ્રતિમા સામે ઉભા રાખી અને મત આપવા માટે સોગંદ ખવડાવવામાં આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાની દૂધ ઉત્પાદક સહકારી સંઘની એટલે કે મહેસાણા દૂધસાગર ડેરીની આગામી સમયમાં ચૂંટણી જાહેર થવા જઈ રહી છે, ત્યારે અત્યારથી જે કહી શકાય કે ચૂંટણીનો ધમધમાટ જે છે શરૂ થઈ ગયો છે. ખાસ વાત કરીએ તો એક પક્ષે જે છે એ અશોક ચૌધરી છે, તો બીજી બાજુ પૂર્વ ચેરમેન જે છે વિપુલભાઈ ચૌધરી છે. ત્યારે હાલની પરિસ્થિતિ જોતા હાલ જે ચૂંટણીનો ધમધમાટ જે છે શરૂ થઈ ગયો છે, ત્યારે બંને પક્ષે સભાઓ મિટિંગો કરી અને મતદારોને રીઝવવાનો અને આની તરફ ખેંચવાનો જ્યારે પ્રયત્ન કર્યો છે, ત્યારે આજે જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયોને લઈને સમગ્ર વાતાવરણ છે એ ટોપ ઓફ ધી ટાઉન બન્યું છે. ખાસ જો વાત કરીએ તો આવનારા સમયમાં આ જે ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણી ખૂબ રસપ્રદ રહેશે એવું મતદારો પણ કહી રહ્યા છે. કાર્યકરો સાથે માસ્ક વગર કેક કાપીને જન્મદિનની ઉજવણી કરનાર પૂર્વ મેયર અને હાલના મહામંત્રી સુનિલ સોલંકીએ કોવિડના નિયમોનો ભંગ કર્યો હતો અને જેને લઈને એપેડમિક એક્ટના ભંગના હેઠળ સુનિલ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈને ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડોક્ટર વિજય શાહે ફેસબુક પર વ્યંગાત્મક પોસ્ટ કરી હતી. શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની પસંદગી થતા ઘણા બધા ભાજપી નેતાઓ અને કાર્યકરો આશ્ચર્યમાં મુકાયા હતા, કારણ કે ડોક્ટર વિજય શાહ અગાઉ ઉર્જા મંત્રી સૌરભ પટેલના વિરુદ્ધમાં પોસ્ટર કેમ્પેઇન ચલાવી ચૂક્યા છે અને નવનિયુક્ત પ્રમુખ સહિતની બોડીમાં જૂના ચહેરાઓનો સમાવેશ ન થતા ભાજપમાં આંતરિક કલહ હોવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન છે. 2 દિવસ પહેલા પોતાના જન્મદિને પૂર્વ મેયર અને નવનિયુક્ત વડોદરા ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ ભાજપ કાર્યાલય ખાતે જ માસ્ક વગર કાર્યકરો સાથે જન્મદિન ઉજવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ નાના મોટા ગુનાઓમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે અને ત્યારે ઢીલું કપાતું હોય છે અને તે જ અંગે નવનિયુક્ત ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે ફેસબુક પર વ્યંગાત્મક પોસ્ટ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરોડો રૂપિયાના લોકાર્પણ કર્યા, જેમાં એક કામ છે જેમાં બોપલમાં 5.45 કરોડના ખર્ચે બોપલમાં ઇકોલોજી પાર્ક શરૂ થવા જઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની જનતાને ભેટ સ્વરૂપ 1078 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોના 51 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાવ્યું, જ્યારે 51 કામો પૂર્ણ થતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. ચાંદલોડિયામાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું પણ સીએમએ લોકાર્પણ કર્યું, જ્યારે અન્ય વિસ્તારમાં બગીચા, બ્રિજ, હાઉસિંગ સહિતના વિકાસ કામોનું પણ લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદની જનતાને સુવિધાયુક્ત અમદાવાદ મળી રહે તે દિશામાં સરકાર કામ કરી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરોડો રૂપિયાના લોકાર્પણ કર્યા, જેમાં ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું. પ્રજા નિયમ તોડે અને પ્રજા દંડ ભરે તે તો સામાન્ય વાત છે, પરંતુ જૂનાગઢમાં તો મ્યુનિસિપલ તંત્રના અધિકારીની બેદરકારીને કારણે પ્રજાના પૈસા 89 લાખ રૂપિયા દંડ પેટે ભરવા પડ્યા છે. જૂનાગઢ મ્યુનિસિપલ તંત્રના અધિકારીની બેદરકારીને કારણે પ્રજાના પૈસે 89 લાખ રૂપિયા દંડ પેટે ભરવા પડ્યા છે. પ્રજાના પૈસાની દૂરગાણી થતી જોવા મળી છે અને તે પણ કોઈને પણ જાણ ન થાય તે રીતે. હાઉસ કર ઉપરાંત શિક્ષણ કરની રકમ જૂનાગઢ મહાનગરપાલિકા ઉઘરાવીને સરકારમાં જમા કરાવે છે, પરંતુ વર્ષ 2014થી 2016 સુધીનો શિક્ષણ કર સમયસર તંત્ર દ્વારા જમા ન કરાવ્યો અને રૂપિયા 89 લાખની દંડની રકમ અને વ્યાજ પેટે ભરવી પડી છે, જે બાબતે તંત્ર કેટલું બેદરકાર છે તે બતાવી રહ્યું છે. સામાન્ય લોકો પ્રાથમિક સુવિધા માટે ટળવળે છે અને અધિકારીઓની બેદરકારી લીધે પ્રજાના પરસેવાની કમાણીના વેરાનમાં લાખો રૂપિયા દંડની વ્યાજ ભરવામાં વેડફાઈ ગયા છે. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારના પ્રોપર્ટી કાર્ડમાં અનેક છબરડાઓ સામે આવ્યા. રહીશોએ નામ અને સરનામા
ના પ્રમાણપત્રો આપ્યા હોવા છતાં પણ અનેક ભૂલો જે છે તેમાં સામે આવી છે. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં લોકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે. અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં લોકોના પ્રોપર્ટી કાર્ડમાં અનેક છબરડાઓ સામે આવ્યા, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે છેક કચેરીએ પૂરતા પુરાવા આપ્યા છે, તેમ છતાં પણ પ્રોપર્ટી કાર્ડમાં અનેક ભૂલો સામે આવી છે. આ કાર્ડમાં ગોટાળા અંગે તપાસ કરવા અને એજન્સી સામે કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ મામલે નક્કી જાણી જોઈને કોઈ ગોટાળા કરવામાં આવી રહ્યા છે અને સ્થાનિકોને માત્ર પરેશાન કરવાની વૃત્તિ તંત્રની જોવા મળી રહી છે. અને જ્યારે લોકો કચેરી કોઈ બાબતે પૂછપરછ કરવા જાય છે ત્યારે તંત્રના અધિકારીઓ યોગ્ય જવાબ પણ ન આપતા હોવાનો આક્ષેપ રહીશો કરી રહ્યા છે. કોરોના મહામારીમાં સરકારી કચેરીઓના ધક્કા વારંવાર ખાવા ન પડે તે માટે તુરંત કાર્યવાહી થાય તેવું રહીશો માંગ કરી રહ્યા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 10મી તારીખથી શરૂ થઈ રહેલી પરીક્ષાઓનો NSCI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 10મી તારીખથી શરૂ થનારી પરીક્ષાને રદ કરી પાછી ઠેલવા અથવા વીમા કવચ આપવાની માંગ સાથે NSCI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં NSCIના કાર્યકર્તાઓ PPE કિટ પહેરીને યુનિવર્સિટી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી કુલપતિને રજૂઆત કરી હતી. બીજી બાજુ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા જણાવાયું છે કે 10મી તારીખથી શરૂ થનારી પરીક્ષામાં 15,000 જેટલા વિદ્યાર્થીઓ છે અને 83 જેટલા સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં કોવિડ ગાઈડલાઈન પાલન કરવામાં આવશે. તેમજ પરીક્ષા દરમિયાન સંક્રમિત વિદ્યાર્થીને યુનિવર્સિટી દ્વારા ₹1 લાખ સુધીની મદદ પણ કરવામાં આવશે. મહત્વનું છે કે ગત પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી કુલપતિથી લઈ મોટા ભાગના સ્ટાફ પણ એક બાદ એક કોરોના સંક્રમિત થયા હતા. હાલ તો NSCIએ આ મામલે મક્કમપણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને જો યોગ્ય નિકાલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સુરત શહેરમાં બનેલા તક્ષશિલા અગ્નિકાંડ મામલે 22 મૃતકોને ન્યાય મળે અને કસૂરવાર અધિકારીઓને વહેલી તકે સજા થાય તેવી માંગ સાથે આજરોજ 5મી વાર મૃતકના પરિવારજનોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. સુરત શહેરના સરસાના વિસ્તારમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડ મામલે મૃતકના પરિવારજનોએ ફરી પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. આ કેસમાં પોલીસ આરોપી બિલ્ડર, પાલિકાના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારીઓ અને ક્લાસીસના સંચાલકોને તો ઝડપી ચૂકી છે, પરંતુ તેમાંથી કેટલાક આરોપીઓ જામીન પર મુક્ત થઈ ચૂક્યા છે. મૃતકના પરિવારજનો અનેકવાર ન્યાયની માંગ સાથે કમિશનર કચેરી ગયા છે, પરંતુ તેમની વાતને ના સાંભળી કરી દેવામાં આવે છે અને જવાબ પણ આપવામાં આવતો નથી. માત્ર આશ્વાસન કે તેમના સ્વજનના મોતના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે, કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી. જેથી આજે 5મી વાર આરોપીઓને સખત સજા મળે તે માટે મૃતકના પરિવારજનોએ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન પાઠવ્યું હતું. ગત 24મી મે વર્ષ 2019ના દિવસે આ ઘટના બની હતી, જેના અંદર 22 માસૂમોના જીવ ગયા હતા, જેના અંદર 19 જેટલા તો વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા. ગાંધીનગરમાં અટકાવાયેલા સરકારી કર્મચારીઓના ભથ્થા રિલીઝ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કર્મચારી સંકલન સમિતિએ પત્ર લખ્યો, સાથે જ પડતર પ્રશ્નોનો પણ ઉકેલ આવે તેવી માંગણી કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાત કર્મચારી સંકલન સમિતિ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં રાજ્યના કર્મચારીઓને પડી રહેલી તકલીફોનો સમાવેશ કરવામાં આવ્યો. જેમાં પ્રધાનમંત્રીને રજૂઆત કરાઈ કે રાજ્યના કર્મચારીઓના અટકાવી દેવામાં આવેલા મોંઘવારી ભથ્થા રિલીઝ કરવામાં આવે. ખાસ કરીને જાન્યુઆરી 2020 થી જૂન 2020 સુધીના મોંઘવારી ભથ્થા પણ આપવાની રજૂઆત કરવામાં આવી છે. સમિતિનું કહેવું છે કે કોરોના મહામારીમાં આર્થિક સંકળામણમાં તેઓ પણ અનુભવી રહ્યા છે, તેવામાં રોકાયેલા ભથ્થા તેમને મળે તો તેમનો અધિકાર છે, જેથી આ ભથ્થા સત્વરે મળે તેવી રજૂઆત પત્રમાં કરાઈ. કર્મચારી સંકલન સમિતિએ આશાવાદ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી તેમની માંગણીઓ સમજશે અને ઝડપથી તેનું નિરાકરણ આવશે. જામનગરમાં આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, તેવામાં લોકોને આકર્ષવા હવે જામનગરના વિકાસ કાર્યોની ગતિ વધી છે. જામનગરમાં કોર્પોરેટરની મુદત પૂરી થવામાં હવે માત્ર 11 દિવસ જ બાકી છે, ત્યારે એકાદ સ્ટેન્ડિંગ કમિટી અને એકાદ જનરલ બોર્ડ મળશે કે કેમ તે અંગે પણ મૂંઝવણ છે. તેવા અરસામાં જે નગરસેવકોની ગ્રાન્ટ બાકી છે તેવા નગરસેવકો પોતાના વિસ્તારમાં ફટાફટ ખાતમુહૂર્ત કરવા નીકળી પડ્યા છે. નવા વહીવટદાર આવે તે પહેલાં જે સીસી રોડ, સીસી બ્લોક, લોક ભાગીદારી અને ભૂગર્ભ ગટરના કામો કરવા કોર્પોરેટરો ઉતાવળા થયા છે. કોર્પોરેશનની ચૂંટણીની ટર્મ પૂરી થાય તે પહેલાં જ આ તમામ કામ પૂર્ણ થઈ જાય તેવું આયોજન આ કોર્પોરેટર કરી રહ્યા છે. તેવામાં જામનગરમાં અનેક સમયથી લોકો પોતાની અનેક માંગ સાથે પોતાની રજૂઆત આ કોર્પોરેટરને કરતા હતા, પરંતુ તેમના પેટનું પાણી પણ હલતું ન હતું. હવે જ્યારે ટર્મ પૂરી થવા જઈ રહી છે ત્યારે પોતાના કેટલા વિકાસના કામ કરે છે તે બતાવવા કોર્પોરેટરે હવે ઊભી દોટ મૂકી છે. પોતાની પાસે રહેલ ગ્રાન્ટ કરવાની હાડ અત્યારે જામી છે.